સુદની અંદર મારી ચૈત્ર મહિનાની પહેલી કથા, બીજી કથા ચૈત્ર મહિનાની પહેલી દેવી ભાગવત, બીજી કથા ચૈત્ર મહિનાની ત્યાં મહેશનગરમાં હતું ને વિઠ્ઠલભાઈનું એની અંદર બહુ મોટું યોગદાન હતું. તો એવા શ્રોતાઓ જ્યારે કથાની અંદર પધારે તો એ કથાની શોભા છે. આ બાજુ કહે છે મતલબની આ દુનિયા સ્વાર્થનો આ સંસાર. હે પરીક્ષિત, જ્યારે મૃત્યુ નજીક આવે અને મૃત્યુ નજીક આવે એ સમયે ભગવત ભજન કરવું જોઈએ, ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. એકાતુ તરુણી તત્રમ, ત્યારે એકાંતની અંદર વાસ કરવો જોઈએ. એકાંત એટલે ઘરના બારી બારણા બંધ કરીને આપણે ઘરમાં પુરાઈ જઈએ એ એકાંત નહીં. એકાંત એટલે એક બધી જ ઇન્દ્રિયોનો એકની અંદર અંત લાવવો એ એકાંત છે. ઘરમાં તો એકલા હોઈએ પણ મનમાં કેટલા હોય એ એકાંત નહીં. આ કાન એ આપણી ઇન્દ્રિય છે, એને કથા શ્રવણમાં લગાડો. આ જીભ આપણી ઇન્દ્રિય છે, એને ભગવાનના ભજનમાં લગાડો. આ આંખ આપણી ઇન્દ્રિય છે, એને પ્રભુના દર્શનમાં લગાડો. આ બધી જ ઇન્દ્રિયોને એક ભગવાનની અંદર અંત કરી દેવો, એનું નામ એકાંતની ભૂમિકા છે. અને એટલા માટે જ આપણે ત્યાં શિવજી મહારાજના એ મંદિરની અંદર, શિવાલયની અંદર જ્યારે જઈએ તો ત્યાં કાચબો બેસાડવામાં આવે. આ ઇન્દ્રિયોનું પ્રતીક છે. કાચબા ઉપર કાંઈ પણ દુઃખ કે આપત્તિ આવે એટલે બધી ઇન્દ્રિયોને એ એકની અંદર સમાવી લે. આ સંયમનું પ્રતીક છે. મંદિરની અંદર પણ બહુ પ્રતિકાત્મક વાતો છે. ભગવાન આપણે સવારના પોરમાં કોઈ પણ આપણે ત્યાં પૂજા પાઠ કરવામાં આવે તો સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે. શા માટે? યાદ રાખજો, ગણેશ છે ને એ વિવેકનું પ્રતીક છે. આવડું મોટું આપણે આયોજન કરતા હોઈએ, આની અંદર જો બોલવાનો વિવેક ન હોય, જોવાનો વિવેક ન હોય, બેઠવા ઉઠવાનો વિવેક ન હોય તો આપણું કામ બગડી જાય. એટલા માટે પહેલામાં પહેલા વિવેકને જાગૃત કરવા માટે ગણેશજીની પૂજા કરવામાં આવે. ગણેશજીનું તમે સ્વરૂપ જોઈ લ્યો તો ગણેશજી છે ને એ વિવેકનું પ્રતીક કીધું. એનું નાક મોટું છે. ગણપતિ મહારાજનું સ્વરૂપ મને તમને બોધ આપે છે. સમાજની અંદર પ્રથમ પૂજાવું હોય, સમાજની અંદર કંઈક તમારી વાવા થતી હોય એવું કરવું હોય ને તો પહેલા તમારી આબરૂને વધારો. નાક મોટું છે અર્થાત તમારી ઇજ્જત સમાજમાં હશે ને તો 5 લોકો તમારી પૂજા કરશે. ગણપતિનું મોટું નાક એ આબરૂનું પ્રતીક છે. ગણપતિની નાની આંખ છે એ દીર્ઘ દ્રષ્ટિનું પ્રતીક છે. આવડું મોટું આયોજન કરતા હોઈએ ને તો નાનામાં નાના વ્યક્તિ સુધી આપણી નજર રહેવી જોઈએ. કોઈ વ્યક્તિ આ કાર્યની અંદર દુઃખી તો નથી થતો ને? આ વિવેકનું પ્રતીક છે. ગણપતિના કાન મોટા છે. મોટા કાન શેનું સૂચન કરે? આવડું મોટું તમે જ્યારે ભગીરથ આયોજન કરતા હોઈએ તો દરેક વ્યક્તિની વાતને સાંભળવી. મોટા કાન અર્થાત બધાની વાતને સાંભળો. એના કાન કેવા છે તો કે સુપડા જેવા. સાંભળ્યા પછી એની અંદર કાંઈ કચરો હોય ને તો સુપડાનો નિયમ છે કચરો ફેંકી દે અને સારી સારી વસ્તુ હોય ને એ પોતાની અંદર સંઘરી રાખે. વાતને સાંભળ્યા પછી એમાંથી જે કાંઈ કચરો હોય ને એને દૂર કરી દો અને જે સારી સારી બાબત હોય ને એને સંઘરી રાખવી. અર્થાત ગણપતિનું પેટ મોટું છે. વાતને સાંભળ્યા પછી એને વાતને સંઘરવી. ઘણા ટેવ હોય અહીંની વાત વાં કરે, વાની વાત ઓલાન કરે ને પછી ભગો સર્જે, કામ બગાડે. ગણપતિનું મોટું પેટ કહેવા માંગે છે કે જે વાત તમને કોઈ કરે ને એને પાછી સંઘરી રાખો, જેને તેને કીધે ન રાખો. અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ છું. એના કરતા શાંત થઈ જવું પણ કુપાત્રને ક્યારે હૃદયની વાત ન કરવી. ગણપતિનું વાહન શું છે? ઉંદરડો. વિચાર તો કરો, નાનો એવો ઉંદર ગણપતિને કેમ ઉચકી શકે? પણ બહુ પ્રતિકાત્મક વાતો શાસ્ત્રકારોએ બતાવી છે. ઉંદર છે ને એ ઉદ્યમનું પ્રતીક છે. ઉંદરને તમે ક્યારેય સૂતો નહીં જોયો હોય, ઉંદરને કોઈ દિવસ એક જગ્યાએ બેઠો નહીં જોયો હોય. એ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતો જ હોય. કેવી પ્રવૃત્તિ કરે એ બેનો કબાટ ખોલે ત્યારે ખબર પડે એના ધંધા કેવા હોય. પણ ઉંદર છે ને એ મહેનતનું પ્રતીક છે, ઉદ્યમનું પ્રતીક છે. એ ક્યારેય નવરો ન બેસે. એમ જે વ્યક્તિનું જીવન ઉદ્યમી હોય ને, જે વ્યક્તિ જીવનની અંદર મહેનત કરતો હોય ને, ગણપતિના પત્ની કોણ છે? રિદ્ધિ સિદ્ધિ. જે વ્યક્તિ મહેનત કરે ને એના આંગણે રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. આળસુ માણસનો ક્યારેય વિકાસ ન થાય. આ બહુ પ્રતિકાત્મક વાતો છે. માત્ર ધાર્મિક વાતોથી જ ઋષિ મુનિઓએ નથી સમજાવ્યું. આની અંદર સામાજિક દ્રષ્ટિકોણ બહુ મોટો છુપાયેલો છે. ગણપતિ એ વિવેકનું પ્રતીક છે. માણસના જીવનમાં વાણીનો સંયમ હોવો જોઈએ, વાણીનો વિવેક હોવો જોઈએ. એવું નહીં કે ભાઈ વાણીનો વિવેક એટલે બોલતું બંધ થઈ જવું. ભગવાને જીભ બોલવા માટે જ આપી છે, પણ ક્યારે શું બોલવું ને એ બહુ મહત્વની વસ્તુ છે. નવા વરઘોડિયા ફેરા ફરતા હોય તો ભગવાન રામનું નામ સારું જ ગણાય, પણ ત્યાં વરઘોડિયા ફેરા ફરતા હોય ત્યાં જઈને એમ ન બોલાય રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. જો બોલીએ તો સમાજ ગાંડામાં ગણતરી કરે. કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયો હોય ને એની પાલખી ઉપાડતા હોય તો ગણપતિનું નામ સારું જ છે,
પણ ત્યાં જઈને એમ ન બોલાય શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય. એ વાણીનો સ્વયં છે. કહેવત છે ને કે માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે શું બોલવું ને એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય. કહે છે એકાંતની ભૂમિકાની અંદર વાસ કરવો, એકની અંદર બધી ઇન્દ્રિયોને સમાવી લેવી. તક્ષક નાગના દંશથી તારું મૃત્યુ થવાનું છે 7મા દિવસે, પણ તું ચિંતા ન કરતો, તારી ઇન્દ્રિયોને ઓમકાર મંત્રની અંદર લગાડ, તું એકાંત ભૂમિકાની અંદર જતો રહે, તારો ઉદ્ધાર થશે. યાદ રાખજો, પરીક્ષિતને જ કેવલ શ્રાપ નથી લાગ્યો, દરેક જીવ માત્રને આ શ્રાપ લાગેલો છે. દરેક વ્યક્તિનું મૃત્યુ એ 7મા દિવસે જ છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, આ 7 દિવસમાંથી એક વાર આપણા માટે પણ નિશ્ચિત થયેલો છે. જીવન એ વરદાન છે, એની સાથે મૃત્યુનો શ્રાપ એ દરેકને લાગેલો છે. દરેક વ્યક્તિએ મૃત્યુ દરેકનું થવાનું છે. એક ગામની અંદર આવી રીતના કથા ચાલતી હતી, એટલે શાસ્ત્રીજી આમ ભાવ વિભોર થઈ ગયા કે બધા લોકો આ ગામના લોકોએ મરવાનું છે, એક દિવસ તો બધાનું મૃત્યુ નિશ્ચિત છે. હવે ગામના લોકો તમારી જેમ ભોળા બહુ બધાય તે રડવા માંડ્યા, અરે અમારે બધાએ ગામના લોકોએ મરવાનું છે. એક ભાઈ દાંત કાઢતો હતો. એ શાસ્ત્રીજી કીધું એલા ભાઈ તને મૃત્યુનો ડર નથી, તારે નથી મરવું, તને મરવાની બીક નથી? તો કે મને ડરતો હોય ને તો કેમ હસે છો? તો કે તમે કીધું ને કે આ ગામના બધા લોકોએ મરવાનું છે. તો કે હા ગામના બધા લોકોએ મરવાનું. તો કે હું ક્યાં આ ગામનો છું? હું તો બાજુના ગામનો છું. એટલે બાજુના ગામના એ મરવાનું છે. જીવન એ માણસને મળેલું વરદાન છે, પણ સાથે સાથે મૃત્યુનો શ્રાપ એ દરેક વ્યક્તિને લાગેલો છે. આ કથા છે ને એ દર્પણ છે, અને આ સ્વદોષનું દર્શન કરાવે છે. કોઈ ચિંતકે તો આ કથાને સર્વિસ સ્ટેશને કીધું છે. કોઈ વ્યક્તિ પાસે 4 વ્હીલ હોય ને તો એને ખબર હોય કે દર મહિને કે અમુક સમયે એને સર્વિસ સ્ટેશનમાં લઈ જવી પડે. જો સર્વિસ સ્ટેશનમાં ન લઈ જાય તો એના બોલ નરમ પડી જાય, બારણા છે એ ખખડવા માંડે, પછી એમાંથી કીચુડ અવાજ આવવા માંડે. શું કામ? એની સર્વિસ નથી થઈ. એમ આ માનવ દેહ છે ને એ ગાડી છે, આ કથા મંડપ છે એ સર્વિસ સ્ટેશન છે. આને સર્વિસ સ્ટેશનમાં ક્યારેક લઈ જવી એટલે સાસુ વહુ વચ્ચે કીચુડ થતું હોય, દેરાણી જેઠાણી વચ્ચે કીચુડ થતું હોય, ભાઈ ભાઈની વચ્ચે કીચુડ થાય, એ વ્યવસ્થિત સર્વિસ થઈ જાય. આ સર્વિસ સ્ટેશન છે. કથા દર્પણ છે, મને તમને આ સ્વદોષનું દર્શન કરાવે છે. પરીક્ષિતને કહે છે 14 ભુવનની અંદર જેટલા પણ લોકો છે, 14 ભુવનમાં જે પણ કાંઈ ચર્મચક્ષુ વડે દેખાય છે, એની અંદર દરેકમાં ઈશ્વરની ભાવના રાખવી. દરેક જીવ એ પરમાત્માનો અંશ છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, તારે ધારણા કરવાની, જે કાંઈ દેખાય એ બધું ભગવાનનું સ્વરૂપ છે. વૃક્ષને ભગવાનના રૂવાડા કીધા છે, નદીઓને ભગવાનની નાડીઓ કીધી છે. જે કાંઈ દેખાય છે ને ઈશ્વરનું તત્વ છે. આ દિશાઓ છે એ ભગવાનના એ કાન છે. સૂર્ય અને ચંદ્ર છે ને એ ભગવાનની આંખ છે. અહર્નિશ ભગવાન આ ધરતી ઉપર આપણી સમક્ષ નજર રાખીને જ બેઠા છે. આજની ભાષામાં કહેવું હોય ને તો ભગવાન સતત ઓનલાઈન છે. કહેવાનો અર્થ કે માણસ જે પાપ કરે છે, જે પુણ્ય કરે છે એ ભગવાન જોવે છે. હું જે કરું છું એ ભગવાન જોવે છે, અને હું જે બોલું એ ભગવાન સાંભળે છે. આટલું જો માણસ સમજી જાય ને તો વ્યક્તિ પાપ કરતો અટકી જાય. પણ આપણું બધાનું ઊંધું છે. આપણે પુણ્ય કરતા હોય ને તો આપણે શું કહીએ ખબર? ભગવાન તો જોતા જ છે ને હું પુણ્ય કરું. અને પાપ કરીએ ત્યારે શું વિચારે ખબર? મને તો કોઈ જોતું જ નથી. હવે તું અહીંયા જાય એટલી વાર છે, તને કોણ નથી જોતું? ભગવાન સતત ઓનલાઈન છે. આપણને દરેક અવસ્થામાં એ જોવે છે. પુણ્ય કરો ત્યારે પણ એની નજર છે, અને પાપ કર્મ કરો ને ત્યારે પણ એ જોવે જ છે. તો દરેકની અંદર ઈશ્વર ભાવ રાખવો. આપણી પરંપરાની અંદર એક નામદેવજી થઈ ગયા. આ નામદેવજી જ્યારે ભોજનાલયની અંદર ભોજન કરવા માટે બેઠા, અને થાળીની અંદર જ્યારે રોટલો પીરસાણો અને ઘીનું કડહલું લઈને એની ઉપર ઘી નાખવા ગયા ને, કૂતરો આવ્યો ને થાળીમાંથી રોટલો લઈને ભાગ્યો. નામદેવજી એની પાછળ દોડ્યા, અરે વિઠ્ઠલ ઉભો રે, હજી રોટલામાં ઘી નાખી દઉં, પછી પ્રેમથી આરોગો. વિચાર કરો, એ નામદેવજીને કૂતરામાં વિઠ્ઠલના દર્શન થયા. અને આપણી થાળીમાંથી કૂતરો ભાગ્યો હોય જોઈએ. આપણે વાહે દોડીએ, પણ ઘીનું કડહલું લઈને લાકડી લઈને દોડીએ, અને પકડાય નહીં તો શું કહીએ ખબર? એ બિચારો જીવ છે ને, જવા દ્યો ને. પકડાઈ ગયો તો બીજી વખત શેરી ભૂલી જવાનો હતો. નામદેવજીને ઈશ્વર દરેક જગ્યાએ, કૂતરાની અંદર પણ વિચાર તો કરો, એ કઈ કક્ષાએ પહોંચેલો જીવાત્મા છે. સુખદેવજી કહે, હે પરીક્ષિત, જીવ માત્રની અંદર તારે ભગવાનનો ભાવ રાખવો. જે કાંઈ દેખાય છે એ દરેક વસ્તુ એ ભગવાનની જ વસ્તુ છે.
સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ કેવલ અને કેવલ પરમાત્મા દ્વારા થઈ છે. માટે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પણ પરમાત્મા છે. એટલે દરેક વસ્તુમાં ઈશ્વર ભાવ કેળવવો. આમ જ્યાં સુખદેવજી મહારાજ બોલ્યા હતા, પરીક્ષિતે કીધું કે મહારાજ, ભગવાન આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કેવી રીતના કરે છે એ મને સમજાવો ને. અને એ જ સમયે કહે છે, હે સુખદેવ, આવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદ એ બ્રહ્માજીને પૂછે છે. બ્રહ્માજીને પ્રશ્ન કરતા કહે છે, હે બ્રહ્મા, તમે આજ સમાધિની અંદર તપ કરવા માટે બેઠા છો. નારદ કહે, હું તો તમને જ સર્વસ્વ માનું છું, તમને જ અખિલ બ્રહ્માંડના પિતા ઈશ્વર માનું, પણ તમને આજ તપ કરતા જોઈને મને એવું લાગે છે કે તમારી ઉપર પણ કોઈ પરબ્રહ્મ પરમાત્મા છે. ત્યારે બ્રહ્માજી કીધું કે હે બેટા નારદ, તું જે નારાયણ જે સ્વયં છે, જે આદિ મધ્ય અને અંતથી રહિત છે, એ નારાયણને તું ઓળખતો નથી ને, એટલે તું મને પિતા માનવાની મૂર્ખતા કરે છો. મારી ઉપર પણ એક નારાયણ તત્વ છે કે જેની આજ્ઞા પ્રમાણે હું આ સૃષ્ટિનું રચના કરું છું, સૃષ્ટિનું સર્જન કરું છું. બ્રહ્મા છે એ બુદ્ધિના દેવ છે. બુદ્ધિપૂર્વક નારદજીને ત્યાં પ્રશ્ન કરતા કહે છે, વેદોએ પુરુષોક્ત દ્વારા એ નારાયણની સ્તુતિ કેવી રીતના કરી એ બતાવો. એ સમયે બ્રહ્માજી કહે છે, જ્યારે 24 તત્વો અલગ અલગ હતા ત્યારે માનવનું શરીર નિર્માણ ન થયું. હે નારદ, એ 24 તત્વો જ્યારે માના ઉદરની અંદર ભેગા થયા અને એની અંદર એક પ્રાણ નામનું તત્વ આવ્યું, ત્યારે આ વિરાટ નારાયણની અંદર ચેતન તત્વ આવે છે. એ વિરાટ નારાયણની સ્તુતિ કરીને જ્યારે વિરાટ નારાયણ માના ગર્ભમાંથી બહાર નીકળે છે અને એક સમયે એકમ અદ્વિતીય બ્રહ્મ કેવલ નારાયણ હતા અને એ સમયે નારાયણને ઈચ્છા શક્તિ જાગૃત થઈ. વિચાર કર્યો કે મારે સૃષ્ટિ બનાવી. જેવી ઈચ્છા શક્તિ જાગૃત થઈ એટલે ભગવાનના નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ અને કમળની અંદર ભગવાન બ્રહ્માજી ચારે બાજુ દ્રષ્ટિ કરી વિચાર કર્યો, મને ઉત્પન્ન કરનાર કોણ છે. કમળની દાંડલીએથી કથા એવી મળે છે કે નીચે નીચે આવે છે. કમળનું મૂળ ક્યાંય જોવા ન મળ્યું. ફરી પાછા ઉપર જઈને જોયું તો વિચાર કર્યો, મને ઉત્પન્ન કરનારું કોણ છે. અને એ સમયે બ્રહ્માજીને આકાશમાંથી શબ્દનો ધ્વનિ સંભળાણો, તપ તપ તપ. બ્રહ્માજી વિચાર કર્યો, કોઈ અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનું કહે છે. બ્રહ્માજી તપ કરવા લાગ્યા અને એ સમયે શાંતાકારમ ભુજગશયનમ, ભગવાનનું એ શાંત સ્વરૂપ ભગવાનના દર્શન થયા. પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ, મને ઉત્પન્ન કરવાનું કારણ શું. એ સમયે ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્મન, તમે આ સૃષ્ટિની રચના કરો. અને એ સમયે બ્રહ્માજી કહે છે, અરે ભગવાન, હું સૃષ્ટિની રચના તો કરું, પણ સૃષ્ટિ એટલે પૃથ્વી, એ પૃથ્વીને હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળની અંદર લઈ ગયો છે, એને બહાર લાવવામાં તમે મારી મદદ કરો. અને એ સમયે ભગવાન બ્રહ્માજીને જ્યારે નસકોરા, જ્યારે છીક આવે છે, નસકોરામાંથી વરાહ સ્વરૂપ પ્રગટ થઈ પાતાળની અંદર જઈ હિરણ્યાક્ષ નામના અસુરની સાથે યુદ્ધ કરી અને એ સમયે પૃથ્વીને બહાર લઈ આવી શેષની સૈયા ઉપર જ્યારે સ્થાપના કરીને આ બાજુ ભગવાન બ્રહ્માજી ધીમે ધીમે સૃષ્ટિનો ક્રમ આગળ વધારે. બ્રહ્માજી કીધું કે હું સૃષ્ટિની રચના તો કરું, પણ આ જગતની અંદર મને મોહ ન થાય ને એવી કૃપા કરો. એ સમય નારાયણ એ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરે છે. કીધું, આ ચતુશ્લોકી ભાગવતને તમે તમારા હૃદયની અંદર ધારણ કરજો, તમને જગતની માયામાં તમે ફસાવો નહીં. ચતુશ્લોકી ભાગવતને હૃદયમાં ધારણ કરી અને એ સમયે ત્યાર પછી બ્રહ્માજીએ જલચર, વનચર, નભચર, નિશાચર આવા અનેક પ્રકારના જીવોને ઉત્પન્ન કર્યા. નભચર એટલે આકાશમાં ઉડવાવાળા જીવોને ઉત્પન્ન કર્યા. સ્થળચર એટલે જમીન ઉપર રહેવાવાળા જીવોને ઉત્પન્ન કર્યા. જલચર એટલે જલમાં રહેવાવાળા જીવોને ઉત્પન્ન કર્યા. ભગવાને સુંદર મજાની સૃષ્ટિ બનાવી. એ સૃષ્ટિની અંદર પણ ભગવાન એક નિયમ આપ્યો કે જે વ્યક્તિના કાન બહાર દેખાતા હોય એ જીવ સીધો બચ્ચાને જન્મ આપે, અને જે જીવના કાન અંદર હોય, શરીરની અંદર કાન હોય, એ સીધો ઈંડાને જન્મ આપે. જે જીવ જીભથી પાણી પીતો હોય એ દરેક જીવ માંસાહારી હોય, અને જે જીવ હોઠથી પાણી પીતો હોય ને દરેક જીવ શાકાહારી હોય. પણ માણસ એક કેવા પ્રકારનો જીવ છે ને એ ખબર નથી. હોઠથી પાણી પીતો હોય છતાંય ક્યારેક ન ખાવાનું ખાતો હોય. ઈશ્વરે અલગ અલગ પ્રકારની સૃષ્ટિ બનાવી, એમાં પણ 4 પ્રકારની બીજી સૃષ્ટિ બનાવી. એક શબ્દ સૃષ્ટિ, એક સ્પર્શ સૃષ્ટિ, એક દ્રષ્ટિ સૃષ્ટિ અને એક સ્મૃતિ સૃષ્ટિ. પહેલી સૃષ્ટિ ભગવાને બનાવી સ્પર્શ સૃષ્ટિ. કબૂતર જે છે, પોપટ છે, ચકલા છે, ઈંડા મૂકે અને ઈંડાને સ્પર્શ કરી રાખે. થોડો સમય સ્પર્શ કરે, ઈંડા સેવિત થઈ જાય, એમાંથી 12 બચ્ચા નીકળીને એની માને મળી જાય. આ ભગવાનની સ્પર્શ સૃષ્ટિ છે. બીજી ભગવાને સૃષ્ટિ બનાવી શબ્દ સૃષ્ટિ. ટીટોડી છે ને ઈંડા મૂકી દે, એને બહુ સેવે નહીં. ઉપર જઈ આકાશમાં જઈને ટીટ 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 એમો શબ્દ ઘોષ કરે અને એ શબ્દ ઈંડા ઉપર અથડાય એટલે ઈંડા સેવિત થઈ જાય. આ ભગવાનની શબ્દ સૃષ્ટિ છે.
ત્યાર પછી ભગવાને ત્રીજી સૃષ્ટિ બનાવી, દ્રષ્ટિ સૃષ્ટિ. માછલું છે ને, માછલું એ બોલે પણ નહીં, ઈંડાને સેવે પણ નહીં, પણ એક જ નજરે એ ઈંડા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ઈંડાને જોયા રાખે અને એ ઈંડાને એકદમ એક નજરથી જોવાથી ઈંડું સેવિત થઈ જાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી પોતાની માને મળી જાય. આ ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ છે. અને છેલ્લી સૃષ્ટિ ભગવાને બનાવી સ્મૃતિ સૃષ્ટિ. કાચબી છે ને, ઈંડાને સેવે પણ નહીં, ઈંડાને અડે પણ નહીં, શબ્દ પણ ન બોલે અને ઈંડાને જોવે પણ નહીં. કાચબી સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, એની અંદર ઈંડા મૂકી દે, પાછી એની ઉપર રેતી ઢાળી દે અને સમુદ્રની અંદર જઈને ખાલી યાદ કરે, મારા ઈંડા, મારા ઈંડા, મારા ઈંડા. આમ ખાલી સ્મૃતિ કરે ને તા ઈંડા સેવિત થઈ જાય અને તમામ બચ્ચા એની માને મળી જાય. આ ભગવાનની સ્મૃતિ દ્રષ્ટિ છે, આ સ્મૃતિ સૃષ્ટિ છે. ઈશ્વરે 4 પ્રકારની સુંદર મજાની આ સૃષ્ટિની રચના કરી. વિચાર તો કરો, આપણે જે નાળિયેરનું પાણી પીએ છીએ મીઠું હોય, પણ એ નાળિયેરી ક્યાં થાય છે? સમુદ્રના કિનારે, ખારા પાણીના કિનારે નાળિયેરી થાય છે. તો એ નાળિયેરનું પાણી મીઠું છે. આ મીઠું પાણીનો પૂરનારો કોણ છે? આ ભગવાનને સમજવા માટેની જ આ કથા છે. એ સૃષ્ટિનો ઘડનારો કેવો હશે? એના આડા 4 પડદા કર્યા, એની અંદર કોપરું હોય, એની ઉપર કાછલી હોય, એની ઉપર સોતા હોય અને 4 એની ઉપર પટ્ટા માર્યા હોય, છતાં એની અંદર પાણી પૂરનારું તત્વ કોણ છે? આ ભગવાનની સૃષ્ટિની રચના છે. લીંબુ ખાટું લાગે છે, પણ એ લીંબુની અંદર ખટાશ મૂકનારો કોણ છે? મોરના ઈંડાને ચિતરવા ન પડે, એ ચિતરાયેલા જ હોય. વિચાર કરો, એની અંદર આ ચિત્ર પૂરનારો કોણ છે? ફૂલની અંદર સુગંધ દેખાતી નથી, પણ ફૂલમાં સુગંધ છે. વિચાર કરો, આ સુગંધ મૂકનારું તત્વ કોણ છે? ભગવાને સુંદર મજાની આ સૃષ્ટિની રચના કરી. એ રચનાની અંદર એને ઓળખવા માટેની આ કથા એટલા માટે કવિઓ કહે છે, જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. હે આવી ઝીણી કળાનો ઘડનાર એને તમે ઓળખી લો. આવી ઝીણી કળાનો તમે ઓળખી લો. એ ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે 4. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે 4. એમાં પાણીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. सेवा करते हुए भाव से हे आवा कीड़ी ना हाड पिंजर कोणे घड़ा. कीड़ीना हाड पिंजर कोणे घड़ा. આવી ફૂલડામાં ફોરમ કોણે ભરી. આવી ફૂલડામાં ફોરમ કોણે ભરી. આવી ઝીણી કળાનો ઘડનાર એને તમે ઓળખી લો. આવી ઝીણી કળાનો એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. એ જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિના ઓળખી લો. એને તમે ઓળખી લો. ભગવાને સુંદર મજાની આ દિવ્ય સૃષ્ટિની રચના કરી. સુખદેવજી મહારાજ આગળની કથાનું વર્ણન કરતા કહે, હે પરીક્ષિત, હવે તને હું ભક્ત મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરનો સંવાદ કહું છું. એક સમયે
હે પરીક્ષિત, આ ભક્ત વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને એક સમયે જતા રહ્યા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, અરે મહારાજ, એવી તો શું ઘટના બની કે સમૃદ્ધિમાન ઘરને છોડીને વિદુરજીને જતું રહેવું પડ્યું? સુખદેવજી કહે, હે પરીક્ષિત, તું સમૃદ્ધિ કોને માને છો? વિદુર તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા, પણ તરસો જ્યાં પાણી પામે અને ભૂખો જ્યાં ભોજન પામે ને એ જ ઘરની સાચી સમૃદ્ધિ કહેવાય. હે પરીક્ષિત, એવા સમૃદ્ધિમાન ઘરને છોડી અને વિદુરજીને જતું રહેવું પડ્યું. પરીક્ષિત કહે છે, પણ શા માટે? કહે છે, યદા તુ રાજા સ્વધુના નશ્વાધુનમ ઉષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. કૌરવો અને પાંડવો એક સમયે જુગાર રમવા માટે બેઠા. કૌરવો કપટથી જીતી ગયા અને પાંડવોને હરાવ્યા, અને એ સમયે દ્રૌપદીને દાવમાં મૂકે છે. એ પણ જ્યારે હારી ગયા ને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે હવે બંને વચ્ચે સમાધાન કરાવવું પડશે. એ જ સમયે વિદુરજીને સમાધાન માટે બોલાવવા માટે જાય છે, ને એ સમયે જ્યારે વિદુર સમાધાન કરાવવા માટે આવ્યા ત્યારે કૌરવોને સમજાવે છે, અરે કૌરવો, તમે આ પાંડવોનું અધર્મથી બધું જ તમે કપટથી એનું લઈ લીધું છે. એક કામ કરો, થોડું ઘણું તમે એને આપી દો રહેવા માટે. કોઈએ જઈ અને દુર્યોધનને સંભળાવ્યું કે કાકાજી તને કલિયુગનો અવતાર કહે છે. દુર્યોધન એ જ સમયે દુષ્ટ શકુની મામાને લઈને આવે છે. કહે છે કે આ વિદુરને અહીંયા કોણે બોલાવ્યો? આપણા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈને આ કૂતરા જેવું જીવન જીવે છે, આને અહીંયા શા માટે બોલાવ્યો છે? એ સમયે વિદુરજીએ કીધું કે જો ભાઈ, હું અહીંયા આવ્યો નથી, મને બોલાવવામાં આવ્યો છે એટલા માટે હું અહીંયા આવ્યો છું, અને અપમાન કરીને કાઢવાની કોઈ જરૂર નથી. જ્યાં આપણું માન જળવાતું ન હોય ત્યાં રહેવાની શું જરૂર હોય? આજ દુર્યોધન કડવા વેણ બોલે છે. પોતાના કરતા નાની ઉંમરના જ્યારે ખરાબ શબ્દ બોલે ને ત્યારે શબ્દ વીછીની વેદના કરતા પણ ભયંકર વધારે પીડા આપતા હોય. વિદુરજીએ કીધું, જો ભાઈ, હું તો ધર્મની વાત કરવા માટે આવ્યો છું, અને હું અધર્મની વાત કરું એવી મારી પાસેથી અપેક્ષા ન રાખતા, અને કાઢી મૂકવાની કોઈ જરૂર નથી. હું અહીંયાથી સ્વયં જતો રહું છું. ધનુર્ધારી નિધાય માયામ, પોતાના જે શસ્ત્રો હતા એને દરવાજા ઉપર રાખીને વિદુરજી જતા રહ્યા. આ બાજુ અપમાન પામેલા વિદુરજી જ્યારે ઘરે પહોંચ્યા ને એના મુખ ઉપર અતિ આનંદ હતો. સુલભાદેવી પૂછે છે, નાથ, આજે આટલા બધા આનંદમાં કેમ છો? વિદુરજી કહે છે, મને એવું સમાચાર મળ્યા છે કે કૃષ્ણ એ સમાધાન કરાવવા માટે આવે છે, પણ વિષ્ણુનું તો માત્ર બાનું છે. કૃષ્ણ એ મારીને તારી ભક્તિ જોઈને મને તને દર્શન દેવા માટે આવે છે. અને એ સમયે ભગવાન એ બધાની પાસે આવીને કહે છે, અરે કૌરવો, તમે પાંડવોનું બધું લઈ લીધું, થોડુંક તમે 5 ગામેને રહેવા માટે આપી દો. ત્યારે ધૃતરાષ્ટ્રએ કીધું કે વિચાર કરવો પડશે. દુર્યોધને કીધું કે ભાઈ, સોયની અણી જેટલું જોતું હોય ને તો યુદ્ધ વગર નહીં મળે. ત્યારે કૃષ્ણે કીધું કે તો 6ઠું ગામ અમારા માટે રણ સંગ્રામ છે, હવે અમે જે મેળવશું ને યુદ્ધ કરીને મેળવશું. અને એ સમયે દુર્યોધનનો ત્યાગ કરીને જ્યારે કૃષ્ણ ભગવાન જવા માટે તૈયાર થયા ત્યારે દુર્યોધન કહે છે, અરે કૃષ્ણ, તમારા માટે 6 મહિનાથી 56 ભોગની વ્યવસ્થા કરી છે, આ તમારો ભોગ તો આરોગતા જાઓ. કૃષ્ણ કહે, જે ભોગ જીવનમાં જીવતો હોય એને અહીંયા હું શું ભોગ લઉં? જે ભાવ જગતમાં જીવતો હોય એવા વિદુરને ઘરે જઈને મારે તાંદરિયાની ભાજી ખાવી, કારણ કે વિદુર એ ભાવ જગતની અંદર જીવે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ચાલતા થયા ને એ સમયે ઉદ્ધવજીને કીધું કે ચાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘેરે જઈએ. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ એ ઉદ્ધવજીને લઈને વિદુરના ઘરે આવ્યા. સાકર ખખડાવી અને સુલભાદેવી વિચારમાં પડ્યા કે જરૂર નાચ, આજ કૃષ્ણ આપણે આંગણે આવ્યા છે. જેવું જ બારણું ખોલ્યું તો સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ, ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મધારી એવા ભગવાન નારાયણને જોયા. સુલભાદેવી તો પ્રણામ કર્યા. કીધું, પધારો પધારો, આપ અમારા આંગણે આવ્યા. આજ તો અમારા પુણ્યનો સૂર્યોદય થઈ ગયો. ભગવાનને આસન આપવાનું સુલભાદેવી ભૂલી ગયા. ત્યારે ભગવાને જાતે આસન લઈ અને આસન ઉપર બેસી ગયા. અને એ સમયે કૃષ્ણને પૂછે છે કે નાથ, તમને ભૂખ નથી લાગી? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે કાકી, ભોજન માટે તો હું આવ્યો છું. ત્યારે વિદુરજી કહે છે, અરે તમે દુર્યોધનને અહીંયા 56 પ્રકારના ભોગ આરોગીને નથી આવ્યા? એ કેટલા મહિનાથી તમારી વ્યવસ્થા કરે છે? કૃષ્ણ કહે છે, કાકા, જેનું જીવન ભોગ જીવન હોય એને અહીંયા હું શું ભોજન લઉં? મારે તો તમારે ત્યાં તાંદરિયાની ભાજી ખાવા માટે થઈને હું આવ્યો છું. ને એ સમયે સુલભાદેવી કહે છે, પણ ઘરમાં કાંઈ છે નહીં, તમને શું જમાડીએ? કેળા ફળી છે, કેળા ખાશો? કીધું કે હા હા કાકી, એ પણ ચાલશે. ને એ સમયે સુલભાદેવી કેળાની છાલ ઉતારતા હતા, પણ દર્શનમાં એટલા બધા તન્મય હતા ને કે છાલ ઉતારતા ઉતારતા જે કેળાનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખની અંદર મૂકી. ભગવાન કેળાની છાલ જ્યારે ખાતા હતા, વિદુરજીની દ્રષ્ટિ પડી. અરે દેવી, આ શું કરો છો?
ભગવાનને તમે કેળાનો ગર્ભ નહીં, કેળાની છાલ ખવડાવો ને એ દ્રષ્ટિ જ્યારે પડી સુલભા દેવીની, અરે ભગવાન હું તો તમારા દર્શનમાં તન્મય હતી, તમારે તો કેવું જોઈએ ને કે કાકી આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે કાકી કેળાના ગર્ભ કરતા પણ તમારા હાથની કેળાની છાલ મને વધારે મીઠી લાગે, કારણ કે તમે ભાવથી ખવડાવો ને એ મને મીઠું લાગે. ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત મને શું આપે છે એ મહત્વનું નથી, એનો ભાવ કેવો છે ને એ મહત્વની વસ્તુ છે. કેળાના ગર્ભ કરતા પણ કાકી મને તમારા હાથના કેળાની છાલ મીઠી લાગે. ને એ સમય કીધું હજી મને ભૂખ લાગી, કાંઈ છે? તો કે હવે તો કાંઈ નથી, શું કરશું? ભગવાન દોડી રસોડાની અંદર ગયા, જે તાંદરિયાની ભાજી હતી ચૂલા ઉપરથી ઉતારી ઉદ્ધવને કીધું કે હાલો ઉદ્ધવજી ભાજી ખાવા માંડો. અને એ સમયે ભગવાને પ્રેમપૂર્વક એ વિદુરના ઘરની ભાજી ખાધી. પણ વિદુરનું દુર્યોધને જે અપમાન કર્યું હતું ને એ વિદુરજી બોલ્યા નથી કે દુર્યોધને મારું અપમાન કર્યું હતું, કારણ કે વિદુર સંત છે અને સંત ક્યારે કોઈ દિવસ કોઈની અવગણના ન ગાય. આ સંતની વિચારધારા જો, સંતના જીવનમાં ઘણા બધા દુઃખ આવ્યા છે, પણ એ દુઃખમાં એવી પરિસ્થિતિમાં રહ્યા છે ને એ દુઃખને એને ગણકાર્યું નથી. વિદુરજીએ દુર્યોધનના એક પણ અવગુણ ન ગાયા કૃષ્ણની સામે કે તમે જે દુર્યોધનને ત્યાંથી આવો છો ને એ દુર્યોધને તો હમણાં જ મારું અપમાન કર્યું હતું. આવો શબ્દ સંત બોલ્યા નથી વિદુર. ક્યારેક સંતોના જીવન ચરિત્ર વાંચો તો ખ્યાલ આવે, જીવનમાં દુઃખની પરિસ્થિતિમાં પણ સુખનો અનુભવ કર્યો આ ભારત દેશના સંતોએ. અને એ વિચારધારા મને તમને મળે ને એટલા માટે આ કથાઓ છે. કથા મને તમને એક વિચાર આપીને જાય. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપા 3 સંતોનું એ દ્રષ્ટાંત ઘણી વખત આપે કે કાર્તક મહિનાની પૂનમની અંદર પંઢરપુરમાં જ્યારે મેળો ભરાતો ત્યારે ગુજરાતમાંથી એ નરસિંહ મહેતા જાય, મહારાષ્ટ્રથી તુકારામ જાતા અને દક્ષિણ ભારતથી એકનાથજી જાય. આ બધા જ સંતો વિઠ્ઠલનાથના દર્શન કરે, લાઈનમાં ઉભીને વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે એકનાથજી આવ્યા. એકનાથે 2 હાથ જોડીને કીધું કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે, તે મને આવા અનુકૂળ પત્ની આપ્યા ને, મને પૂજાની અંદર પૂજા વિધિમાં મને સહયોગ કરે, મને મદદ કરે. હે નાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા અનુકૂળ પત્ની આપ્યા. આભાર માયનો. એ દર્શન કરીને ગયા એટલે પાછળથી તુકારામ આવ્યા. તુકારામે આવીને કીધું કે હે ભગવાન, તારી મારા ઉપર બહુ કૃપા છે કે તે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા, જેથી કરીને મારું મન એનામાં ન લાગે અને મારું મન ભગવાન તમારા તરફ વળી જાય. સારું થયું મને ઝઘડાખોર પત્ની આપ્યા. અને તુકારામના પત્ની એટલે ગજબના ઝઘડાખોરો. એક સમયે તુકારામે કે વૈષ્ણવને અહીંયા ભજન કરવા માટે ગયા અને વૈષ્ણવે આખું ફળનું ગાડું ભરી દીધું. કીધું કે જાવ આ ફળ લઈ જાવ. હવે તુકારામનો એવો સ્વભાવ, જે કોઈ સામે મળે જય વિઠ્ઠલ બોલે એટલે ફળ આપી દે, જય શ્રી કૃષ્ણ બોલે એટલે ફળ આપી દે. જેટલા પણ લોકો સામે મળે બધાને ફળ આપતા જાય. ઘરે પહોંચ્યા આખું ફળનું ગાડું ખાલી થઈ ગયું અને એક જ શેરડીનો સાઠો વધ્યો. એના પત્ની જીજાઈને આપીને કીધું કે લ્યો જીજાઈ આ શેરડીનો સાઠો. કીધું આખું ગાડું આવ્યું ને એક જ શેરડીનો સાઠો, બીજું બધું ફળ ક્યાં ગયું? કીધું એ તો બધું મેં બધા વૈષ્ણવોને આપી દીધું. ને ગુસ્સો આવ્યો એકદમ. તુકારામના પત્ની ઝઘડાખોર, શેરડીનો સાઠો હતો, જોરથી તુકારામના વાહામાં પીઠ ઉપર જોરથી ફટકાર્યો. 2 કટકા થઈ ગયા શેરડીના. તુકારામે હસતા હસતા કીધું, દેવી સારું થયું મારી પીઠમાં તમે શેરડી મારી. શેરડી એક જ હતી, આપણે 2 હતા, અત્યારે હું સુડી ગોતવા ક્યાં જાત? સારું થયું તમે મારી પીઠમાં શેરડી મારી નહીં. આપણે આ પ્રયોગ કર્યો હોય જોઈએ ઘરમાં, બીજે દી માવતર હોય કે નહીં. આ તુકારામની વિચારધારા તો જો ઝઘડાખોર પત્ની છે, છતાં ઈશ્વરનો આભાર માનીને કહે છે કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા ઝઘડાખોર પત્ની આપ્યા. એ જ્યારે જતા રહ્યા પછી નરસિંહ મહેતા દર્શન કરવા માટે આવ્યા. નરસિંહ મહેતાએ દર્શન કરીને કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સારું થયું મારા પત્ની મૃત્યુ પામ્યા. હવે તો હરિભજન કરવા માટે થઈને કોઈ બંધન વચ્ચે છે નહીં. હવે ભગવાનનું ભજન સારી રીતના થશે. વિચાર કરો, એકને અનુકૂળ પત્ની હતા, એકને પ્રતિકૂળ પત્ની હતા અને એકને મૃત્યુ પામ્યા, છતાં ઈશ્વરનો આભાર માનીને કીધું કે હે ઈશ્વર, તારી મારા ઉપર બહુ કૃપા છે. આ સંતની વિચારધારા છે. સંત વિદુરનું અપમાન બહુ થયું પણ છતાં એણે અવગુણ ન ગાયા. અત્યારની કથાને અહીંયા વિરામ આપી આવતી કાલની કથામાં આપણે કપિલ પ્રાગટ્યના દર્શન કરવાના છે અને નૃસિંહ પ્રાગટ્ય સુધી આપણી કથાને લઈ જવાની છે. તો આજની કથાને થોડો લાંબા દોર સુધી લીધી છે, કારણ કે ઘણો રન લેવાનો હતો. તો આજની કથાને અહીંયા વિરામ આપી આવો ભાગવતના સાનિધ્યની અંદર રાસ લઈ. રાસ એ રાસ નહીં પણ પ્રભુનો શ્વાસ છે. કારણ કે ક્યારેક ને ક્યારેક કોકનો ને કોકનો હોય છે આપણને ત્રાસ. એ ત્રાસમાંથી મુક્ત થવા માટે છે પ્રભુનો રાસ. આવો સૌ સાથે મળી રાસ લઈ, ત્યાર પછી ભાગવતજીની આરતી કરી, પ્રસાદ લઈ અને પછી બધા અલગ અલગ પડશું. યા તેરી બંસી ઓહ
श्याम तेरी बंसी, श्याम तेरी बंसी पुकारे राधा नाम। श्याम तेरी बंसी पुकारे राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को बदनाम। सांवरे की बंसी को बजने से काम, सांवरे की बंसी को बजने से काम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। किसका नहीं है यहाँ कृष्ण कन्हैया। हे यमुना की लहरें बंसी बट की छैया, किसका नहीं है यहाँ कृष्ण कन्हैया। श्याम का दीवाना, ओ श्याम का दीवाना तो सारा ब्रिज धाम। श्याम का दीवाना तो सारा ब्रिज धाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे
કુંજ ગલીમાં ચાલી લઈને મય વૃંદાવનની કુંજ ગલીમાં ચાલી લઈને મય નંદનો લાલ મને राज में तुमियो कसूरी नो रंग वो राज मने लाग्यो कसूरी नो रंग वो राज मने लाग्यो कसूरी नो रंग
ખોલડી રાતે રે ઉજાગરો ક્યારે કર્યો અરે આ ખોલડી રાતે રે ઉજાગરો ક્યારે કર્યો હે આમ ગોતું તેમ ગોતું તમારા ધામ રે વાલા ગોતું તમારા ધામ આમ ગોતું તેમ ગોતું તમારા ધામ રે વાલા ગોતું તમારા ધામ હે મને ધામ મળે કે ના મળે મને ધામ મળે કે ના મળે તમે દર્શન દેજો રે દર્શન દેજો રે વાલીડા તમે દર્શન દેજો રે દર્શન દેજો રે વાલીડા તમે દર્શન દેજો રે ગોરી ગોરી રાધા પાડો ગરબે ઘૂમે ઘૂમી ભાન 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 ગોરી રાધાને પાડો ગરબે ઘૂમે ઘૂમી હાલો આબમાં હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ હું તો લાવ્યો છું ફૂલ કેરો હાર હરી હું તો લાવ્યો છું ફૂલડાનો હાર હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તમે ફેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ હું તો લાવ્યો છું ને વેજનો થાળ પ્રભુ હું તો લાવ્યો છું નૈવેદ્યનો થાળ પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તારા ભક્તો જુએ છે વાટ તારા ભક્તો જુએ છે વાટ હે પ્રભુ તમે આવો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે આવો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કનૈયા
ભવાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ભવમ ભવાની સહિતો નમામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो राहों में मिले कोई दीन दुखी राहों में मिले कोई दीन दुखी उनको गले से लगाते चलो के गले से लगाते चलो ओम नमो भगवते वासुदेवाय 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 भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય